द्रोणाचार्य पूज्य धनी मातंग देव, पूज्य ऋणंग देव, पूज्य मातई देव, पूज्य मामी देव। श्री राम हरे कृष्ण। ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુ ના જય સિયારામ, કુલગુરુ પૂજ્ય ધનજીરામ બાપુ, પૂજ્ય दामोदर दामजी बापू ना हरिओम। गत गोरे के मुझे धर्म गुरु श्री के अने माघ सनानी भाई के मुझा खूब खूब जाजेरा द्रोणाचार अलख देव तो जे कर्म के जो जो के आम तो सर्वे धर्म समाज ना लोगों ने पण द्रोणाचार आम तो अमारो आ द्रोणाचार शब्द सारी जे छे ए अमारा पूज्य धनी मातंग देव मामाई देव नु आ दीधेलू एक आ शब्द सारी उत्तम एक सूत्र शब्द धर्म नु आचार करवू अने सामे वाळाने कर्मदेव के जोर कहेवानुं। तो तू तारा कर्मोने उजागर कर, धर्म नु आचरण कर। एटले जो के आम तो सर्वे धर्म समाज आमां सर्वे नु धर्म तो छे, समाज छे, पोते मानव पोते छे, ए तो छे ज। तो सर्वे ने कर्म नु जोर या उजागर जे तो एटले सर्वे ने द्रोणाचार। आपणे आ पवित्र माघ मासमां मातंग पुराण ज्ञान कथन लई रह्या छीए। पूज्य दादा ने माताजी ने अने पूज्य लोणंगदेव ने आपणे द्रोणाचार कहीए। आ मातंग पुराण वाचन अने पठन पवित्र माघ मास में जरूर करवू जोईए एवं अमारा जटाशंकर दादा पण कहे छे, एमनुं आह्वान छे। मैश्री मेघवार समाज ने तो खास ले दरेक मैश्री मेघवार समाजना लोको या धर्म गुरुओए पण आ मातंग पुराण हर घर में वसावू जोईए। जेम आपणे हर घर संविधान नी वात थाय छे, आपણા બાળકોને આપણે તો વાંચન કરવું પઠન કરવું પણ આપણા બાળકોને પણ જેમ આપણે ખાસ સંવિધાનનો અભ્યાસ કરાવવું જોઈએ તેમ માતંગ પુરાણનું જ્ઞાન કથન એ વાંચન પઠન એ કરાવવાથી જરૂરી છે। તો મારા ભાઈ બહેનો આપનો ખાસ એક આભારી છું, આપનો ધન્યવાદ કરું કે મારા આજે संतवाणीना सत्संगना ज्ञान कथनना बाबा साहेबना सूत्रों विचारो जे पण राखू छू अथवा तो कुरान शरीफना जे भी कलमो आया तो जे अमृत वचनो राखी रह्यो छो, आप केटला बधा स्वीकारो छो, सांभळो छो, एने जीवनमां उतारो ने लाभ ल्यो छो, शेर लाइक सब्सक्राइब करो छो, एने बेल बटन दबाई। खरेखर एक खूब आप धन्यवाद ने पात्र हूँ, आभारी छूं। तो एक कार्य आप करजो कारण एक ज्ञानનું દાન એક આગળ આપણે મોકલી શકીએ તો બીજાને લાભ મળી માટે જાજી વાતો ન કરતા આપણે ગઈકાલે જ્ઞાન કથનમાં જોયું કે મોગલોનું અતિ અત્યાચાર જુલ્મો ધર્મ પરિવર્તન માટેના દબાણો એ સિંધમાં એ જ્યારે આ થઈ રહ્યા છે विकट परिस्थितिओ सिंध में हती त्यारे भादरादंड गामे सिंध में पूज्य मातई देव ज्यारे गया त्यारे ए गाम उपर अति विकट परिस्थिति उभी थई थी। पूज्य दादा ने खेद थयो हतो के मारा लीधे आ गाम उपर एक आफत आवी छे।
હવે શું કરવું? કારણ કે મોગલો એમનું લશ્કર અતિ મોટું યુદ્ધ લડાઈ કરી ન શકાય. માટે સર્વે લોકો સમાજના મેઘવારો, કોલી, રાજપૂતો, જાડેજાઓ જે પણ એ સર્વ ધર્મના લોકોએ બાબા ક્ષમા કરજો. પૂજ્ય માતઈ દેવને કીધું જે દેવ હવે તમે ઉગારો, તમે જે માર્ગ બતાવશો અમે કરશું. ત્યારે પૂજ્ય માતઈ દેવે કીધું આપણે યુદ્ધ કરી શકવા માટે સક્ષમ નથી, માટે મરવું એ નક્કી છે. માટે આપણે અમારા અવુઆ પિતાશ્રી જેમ લુણંગ દાડા ઠરાઈ ગામ શીખે એ સમાધિઓ જીવતા લીધી, એમ આપણે પણ હવે એ જ માર્ગ અપનાવીએ. બોલો ભાઈઓ, શું વિચાર? ત્યારે સર્વે ધર્મ સમાજના લોકોએ કીધું દાડા આ યુદ્ધમાં કમોતે મરવું અથવા તો બીજો ધર્મ અપનાવવો એ અમને મંજૂર નથી. અમે તો જીવતા સમાધિ લેશું, જેમ આપ કહેશો એમ કરશું એમ કહી અને પૂજ્ય દાદાએ ત્યાં ધૂપ, દીવો, બારમતી, પાઠ આ બધું કરી અને એ ધરતીમાં પૂજ્ય ધણી માતંગ દેવને ધરતીમાંને વિનંતી કરે છે. અને પૂજ્ય દાદા સહિત એમના ધર્મપત્ની અને બધા ભાઈયાતો સમાજના લોકો એ ધરતીમાં સમાઈ ગયા. એ વાત કર્મવીટી, ચોસણમાળા અને જે બી ધર્મશાસ્ત્રના ચોપડાઓ એ જે સાંગળ રોલાને પૂજ્ય દાદાએ આપેલા ત્યાં કચ્છમાં ગરપાદર ગામે મામઈ દેવ અને માતઈ દેવને સોંપવા માટે સુપ્રત કરવા એમને રવાના કર્યા હતા. એ અને સાંગળ રોલા અહીંયા હવે કચ્છ ગરપાદર ગામે આવ્યા છે, પધાર્યા છે. અહીંથી આજનું જ્ઞાન કથન આપણે લેશું, એ સાંભળો. પૂજ્ય માતઈ દેવ, મોહનદેવ એમની માતાશ્રી સાથે ત્યાં ગરપાદર ગામે વસવાટ કરે છે, ત્યાં રહે છે. અને ત્યાં હવે આપણે આ પાઠનું આજના પાઠનું જે નામ છે આપણે કહીએ કર્મ દેવ માટે વાદ વિવાદ. કર્મ વીટી ધર્મશાસ્ત્રના ચોપડાઓ માટેનું વાદ વિવાદનું આ વાત. આ બાજુ સાંગળ રોલો અને એમના ધર્મપત્ની સાથે મેઘવારો એ જે કચ્છ તરફ પ્રયાણ કર્યું છે ત્યાં આવી પહોંચ્યા છે 2-4 દિવસમાં ગરપાદર ગામ. ગરપાદર ગામમાં મોહનદેવ, મામઈદેવ, માતાજી ગંગાદેવી, રાજપૂત જાડેજાઓ અને મેઘવારો એ હર્ષથી એકબીજાને મળ્યા છે, રાજી થયા, હર્ષો ઉલ્લાસથી આનંદમાં આવી ગયા છે. એકાદ દિવસ રહી અને એક દુઃખદ એક આક્રંદ કરીને સાંગણ રોલાએ ત્યાં સિંધની સર્વે હકીકત વાત કરી. હે મોહનદેવ, મામઈદેવ, હે માં ગંગાદેવી, સાંભળો મારા સમાજના લોકો. પૂજ્ય માતઈ દેવ પોતે માં રીણાડે દેવી અને આખા ગામ ભાદરા દંડે જીવતા સમાધિ લઈ લીધી. મોગલોના ત્રાસ અને જુલ્મોથી બચવા માટે વાત કરી. આ વાત સાંભળી સૌને આઘાત, અતિ દુઃખ થયું, શોક પ્રગટ કર્યો છે અને સર્વે ભાંગી પડ્યા. ખૂબ જ આઘાત લાગે છે, કોને ન લાગે? દેવ જેવા દેવ, માતઈ દેવ, અવતારી પુરુષ, આખું ગામ સમાધિ લઈ લીધું. ભાઈઓ, કોને આઘાત ન લાગે, દુઃખ ન લાગે? ત્યાર પછી બીજા દિવસે વાતાવરણ શાંત થતા, ધીર ગંભીર વાતાવરણ. ત્યારે સાંગણ રોલાએ સર્વે સમાજના લોકો અને મોહનદેવ, મામઈદેવ, મા ગંગાદેવી અને સર્વેઓને કઠા કરી ભેગા કરી એક સભા ભરે છે. અને જે પૂજ્ય માતઈ દેવે વાત કરેલી કર્મ વીટી, ચોસણમાળા, ધર્મ શાસ્ત્રના જે બી વેદ જ્ઞાનના ચોપડાઓ તેની વાત કરી અને દાદા જે આયાતીમાં કહી ગયા હતા તે વિગતવાર
એ માહિતી આપે છે. આ ચોસણ, આ કર્મવિધિ, કર્મદેવ, શાસ્ત્રો, વેદો, જ્ઞાનના જે ચોપડાઓ છે તે હવે એ દાદાએ મને સુપ્રત કરવા પૂછ્યો, મામઈદેવને કીધેલું છે. પણ હે ગતગંગા, આપ સર્વે મળીને પણ જે નિર્ણય લેશો એ પણ દાદા એક બીજો માર્ગ બતાવ્યો છે. માટે માતાઈદેવનો આદેશ છે, હુકમ છે. આ સર્વે વાત સાંગણ રોલાય, સર્વે સમાજ, મેઘવાર સમાજ, માતાઈદેવ, મામઈદેવ, મા ગંગા દેવી એ સર્વે પાસે આ વાત વિગતવાર રાખેલી છે. પૂછ્ય માતાઈદેવજી કીધેલી તે સાંગણ રોલાનું સાંભળી સર્વે એક એ વિગતવાર વાતો સાંભળી અને સર્વે વિસામણમાં પડી ગયા કે હવે આનો નિર્ણય કેમ કરવો. દાદા એક બાજુ કહી ગયા કે જે ગુણ ધર્મ ના માર્ગે ચાલનારા જેના ગુણો હોય એને આ સુપ્રત કરવું, અથવા તો મૌનદેવ જે પરંપરાથી વંશમાં આજે એક ગાદી એક આ કર્મ વિધિ સોંપાય એવી વાત કરી. હવે શું કરવું વિચાર કરે છે. ત્યારે મૌનદેવે કહ્યું, આ વાત જાહેર છે, સત્ય છે કે હું મોટો પુત્ર હોવાથી મારો આકને અધિકાર છે આ કર્મવિધિ, કર્મદેવ અને શાસ્ત્રો ઉપર. એમાં બીજી કોઈ વાત હોય જ નહીં, મારો જ અધિકાર છે એમ મૌનદેવે કીધું. પણ વિચારમાં પડ્યા બધા કે આ કર્મવિધિ, ચોસણ, માળા અને આ શાસ્ત્રોના ખરેખર અધિકારી તો જે ગુણેલ છે, જેમના ગુણ છે, જે ધર્મના આચાર પ્રચાર માટે જે તૈયાર છે, એવા આ તો મામઈદેવનો આકાને અધિકાર છે. હકીકત એમનો હોવું જોઈએ. માતાઈદેવ આમ કહી ગયા છે જોર દઈને કે ભાઈ મામઈદેવ ગુણેલ છે, એમના ગુણો એમાં છે, તો એમનો અધિકાર હોવું જોઈએ એમ કહી ગયા છે. સાંગણ રોલા કહે છે. મૌનદેવ આ વાત સાંભળી અને ચૂપ થઈ ગયા છે. મામઈદેવ ધીર ગંભીર થઈને વિચારી રહ્યા છે કે હવે આનો રસ્તો શું કાઢવું. અહીં સમૂહમાં સર્વેમાં ધીરે ધીરે ચર્ચાઓ ચણભણાટ થવા લાગ્યું છે. હવે આ બંને ભાઈઓમાંથી આપણે આ કર્મવિધિ દેવી એક બાજુ વડપણ છે તો બીજી બાજુ ગુણ અને વ્યક્તિત્વ છે, મહાનતા છે. આમ કોઈ મહત્વ વડપણને આપે છે, કોઈ ગુણોને આપે છે, કોઈ ધર્મના આચરણ કરનારાને આપે છે. એ બંનેને માન આપે. કરવું શું, આનો નેઠો કેમ કરવો એ વિચારે છે. આમ સર્વે એકબીજાથી વાતો ચર્ચાઓ કરી સણભણાટ થવા લાગ્યું. પણ છતાં અંતે પણ કોઈ નિર્ણય ઉપર ન આવી શક્યા, ન સમાજના લોકો, ન મૌનદેવ, મામઈદેવ, ગંગાદેવી, કોઈ પણ. ત્યારે આખરમાં સર્વે કીધું કે હે સાંગણ રોલાજી, હવે આપ અમારા વડીલ છો, આપ જે કરો એ અમારે શિરોમાન્ય રહેશે. સાંગણ રોલાએ સર્વે લોકોનો મત જાણી અને કહેવાનું શરૂ કર્યું છે. જુઓ ભાઈઓ, એ સમાજના લોકો, મૌનદેવ, મામઈદેવ, મા ગંગાદેવી, સાંભળો. મેં સર્વે લોકોના વિચારો મત જાણ્યા. સાંભળો. મને એવું દેખાણું કે સર્વને કહેવાનો અર્થ પ્રમાણે એ તો વડપણ ઉપર છે, પણ આ પ્રમાણે એ છે કે કર્મદેવ, કર્મવિધિ અને ચોસણ ના પદ પાત્રતા ઉપર નક્કી કરાય, નહીં કે વડપણ ઉપર.
જોકે અમુક લોકો વડપણની વાતો કરે છે, પરંપરાની, અમુક લોકો ગુણ અને ધર્મની વાતો. પણ મારી દ્રષ્ટિએ જો તમે માનતા હો તો હે ગત સમાજના લોકો, મોહનદેવ મામઈદેવ માં સાંભળો. એમની જે પાત્રતા છે, એમના જે ગુણ છે, એ જે ધર્મ પરાયણ છે, એ તો આપણા પૂજ્ય મામઈદેવ જ છે. એની ગુણવત્તા એમાં છે. એટલે એ કર્મમિતિ, કર્મદેવ અને ચોપડા અને શાસ્ત્રોના હકદાર એ તો પૂજ્ય મામઈદેવ છે, મારું માનવું ને કેવું છે. આવી રીતે મામઈદેવ હકદાર બને છે. સાંગણ રોલાના આવા વચનો સાંભળી અને મોહનદેવ તો અતિ ક્રોધિત થયા અને આક્રોશમાં આવી ગયા છે અને ખૂબ ઉશ્કેરાઈ ગયા અને કેવા લાગે, હે નાના, તમારો જે આ નિર્ણય એ ખોટો છે, યોગ્ય નથી, ખોટો છે. તમે પક્ષપાતી છો. નાનાને કે સગા નાનાને, એ મને મંજૂર નથી. આમ કહીને મોહનદેવ એ સભામાંથી ઉઠીને ત્યાંથી ચાલ્યા ગયા છે. મોહનદેવ ત્યાંથી ઊભા થઈ ચાલતા થયા તો એમની સાથેના જે એમના ગ્રુપના મેઘવારો હતા એ પણ એમની સાથે ચાલતા થયા છે. આમ તે સમયે મેઘવાર થયાના આક્રોશમાં આવી ગયા છે અને ખૂબ ઉશ્કેરાઈ ગયા અને કેવા લાગે, હે નાના, તમારો જે આ નિર્ણય એ ખોટો છે, યોગ્ય નથી, ખોટો છે. તમે પક્ષપાતી છો. નાનાને કે સગા નાનાને, એ મને મંજૂર નથી. આમ કહીને મોહનદેવ એ સભામાંથી ઉઠીને ત્યાંથી ચાલ્યા ગયા છે. મોહનદેવ ત્યાંથી ઊભા થઈ ચાલતા થયા તો એમની સાથેના જે એમના ગ્રુપના મેઘવારો હતા એ પણ એમની સાથે ચાલતા થયા છે. આમ તે સમયે મેઘવાર સમાજમાં વિભાજન પડવા લાગ્યા છે, ફાટા પડ્યા છે. યુગાયુગથી આ વાતો ચાલી આવી છે, હજારો વર્ષો પહેલા. તો અત્યારે આ મેઘવાર સમાજ કે આ ધર્મ ગુરુઓનો શું ગુનો? વર્ષો થઈ ગયા, હજારો વર્ષો પહેલા પણ આવા થતું હતું. પણ પદો માટે અત્યારના ગંદા રાજકારણ છે, ત્યારે તો એક સત્યતા માટે એક બધું થતું, ત્યારે ઠીક છે. અમુક મેઘવારો એ જતા રહ્યા મોહનદેવ સાથે. આ વાત વિક્રમ સંવંત પ્રમાણે 1240 બનેલી આ ઘટના છે. એટલે 761 ને આ વર્ષ જે 2024 ચાલે, 1100-1200 વર્ષ થઈ ગયા. આમ તે દિવસે તેમના મોહનદેવના પત્ની રાજલદેવ, માતાજી ગંગાદેવી અને એમની સાથે મેઘવારો જે રહેલા એ સર્વે ચાલી નીકળ્યા મારવાડ તરફ. મોહનદેવ મારવાડ તરફ ગયા છે, રાજસ્થાનની બાજુ. આમ સમય જતા મોહનદેવ મારવાડમાં જ રહી ગયા. હે મારવાડીઓ, મારવાડના લોકો, તમે જેને જેને પૂજો છો ને જે વંશજો છો, તે અમારા મોહનદેવના વંશજો છો. એ અમારા ધર્મ ગુરુ તારી પુરુષના વંશજો છો. સાંભળો. ત્યાર પછી તેમના વંશજોમાં મોહનદેવના પુત્ર આનંદ, ઘોણંદ, પરમાનંદ, રાવત, રણસિંહ, મોરબીના રાજવી હતા, શાયદ એ જ હશે. અજમલનો સુપુત્ર રામદેવ પીર, રામાપીર. આમ મોહનદેવ છઠ્ઠી પેઢીએ રામાપીર થયા. હે રામાપીરને પૂજનારાઓ, રામાપીરને માનનારાઓ,
તમે સાંભળો. અલખ ધણીનું પાટ માંડનારાઓ તમે સાંભળો. એ જે રમા પીર દાડા છે એ મોહન દેવના અવતાર છે. મારા માતઈ દેવના વંશજોમાંથી આવેલા એ રામા પીર છે, બીજા કોઈ નથી. સાંભળો. આમ માતઈ દેવમાં બે પુત્રો અલગ હતા, હવે બે વંશ થઈ ગયા. માતઈ દેવ એક મોમન દેવ અને મામઈ દેવ. એમની સાથે રહેનારા મેઘવાર સમાજ પણ વિભાજિત થઈ ગયું. મેઘવાર સમાજ પણ અલગ અલગ થઈ ગયું, બે ફાંટા. મોહનદેવ સાથે જેલા જે મેઘવાળો હતા એમાંથી પણ ફાંટા પડ્યા છે. 3 શાખાઓ પડી ગઈ. હવે ચારે વાળાઓ જેને આપણે કહીએ છીએ મેઘવાર, ગુજરાત, ચારણ ને મારવાડા, એ સાંભળો. 3 વાળાઓ એ બીજો જે મોહનદેવ સાથે ગયા એમાં 3 વાળા એ મેઘવારોમાંથી ફાંટા પડ્યા છે. એમાં મારવાડા, ચારણ અને ગુજરાત એ મોહનદેવના વંશજોમાંથી થયા છે. એ પણ ખાસ વાત સાંભળો. અને સૌ આગળ જતા પોતપોતાની માન્યતાઓ પ્રમાણે એ જીવન જીવવા લાગ્યા છે. આમ માતઈ દેવનો મોટા પુત્ર મોહનદેવની વંશાવલી એ મારવાડ તરફ ગઈ. મારવાડના લોકો લગભગ મોહનદેવના વંશજો એમની સાથે ગયેલા મેઘવારો એમાંથી છે એ ચારણ, ગોજરા અને મેઘવાર. ક્ષમા કરજો, ચારણ, ગોજરા અને મારવાડા અને મેઘવાર લોકો જે ફાંટા પડી ગયા. તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અને હવે આપણે થોડુંક આગળ બીજું પાઠ લઈએ. મામી દેવ ને કર્મદેવ, કર્મ મીટી અને શાસ્ત્રો મળ્યા એની વાત. માતઈ દેવના નાના પુત્ર પૂછે મામી દેવને, અહીં વંશાવલી અહીંથી શરૂ થાય છે. સાંભળો. જ્યારે મોહનદેવ રિસાઈને જતા રહ્યા ત્યારે સાંગણ રોલાએ મામી દેવને કહ્યું કે હે મામી દેવ, કર્મ મીટી, કર્મદેવ, ચોસણની એ જાળવણી કરવી એ કરી શકો એ ગુણ તમારી પાસે હોય તો અમને એનું કંઈક પરચો બતાવો. એમનું અમને કંઈક એક શું કહેવાય આધાર એને એક આપો, ઓળખાણ આપો એમ. નહીં તો આ જેમ આ ગત ગંગા સમાજને જેમ ઠીક લાગે એમ કરશે. જો તમે કોઈ એવું અમને એક ઓળખાણ કે પહેચાન નહીં આપો તો. ત્યારે મામઈદેવ પોતાની ઓળખાણ આપતા કહ્યું કે હે ગત સમાજો સાંભળો, હું પિંડ મામઈદેવ જીવ બ્રહ્માનો અવતાર છું. મારે 4થી પેઢીએ માતંગ દેવના કુળમાં અવતાર લેવો પડ્યો છે. માતંગ દેવના કુળમાં 4થી પેઢીએ હું આવ્યો છું. કારણ કે માતંગ દેવ પોતે મહેશદેવના અવતાર હતા. અને માતંગ દેવના મોટા પુત્ર જે મોનંદ દેવ હતા એ વિષ્ણુના અવતાર હતા. અને હું એ બ્રહ્માનો અવતાર. માટે અમે ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અવતાર ધારી છીએ. હું બ્રહ્માનો અવતાર, એ મામે પોતે છું. પિંડ, જીવ, બ્રહ્મા. આવી રીતે અમે ત્રણેય અહીંયા આવવું પડ્યું છે. કારણ કે જ્યાં સત્ય ધર્મ છે ત્યાં અમે છીએ, ત્યાં અમારે આવવું જ પડે એ નક્કી છે. એ કુદરતનો નિયમ છે. એ નાના શ્રી આપ સાંભળો. ગત ગંગા પણ સાંભળો. મારા અવતારોનો હું આપને કહું છું. માતંગ દેવ એ મેષદેવના અવતાર, જગત ઉપર 10મો અવતાર કલ્કી પાત્ર થઈને આવ્યા. એમની સાથે ઉચ્ચ કોટીના વેદો, જે 4 વેદો મુખ્ય છે એમાં સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ લઈ આવેલા. આ વેદો કોઈ સાધારણ નથી. અલખદેવની આ રચનાઓ છે. 4 વેદો અલખદેવે તેમનું સર્જન કરેલું છે, ના કે અમે. એમના અલખદેવનું છે. અને આ વેદો મને આપેલા છે. એ વેદોનું જે જ્ઞાન એ મને પ્રાપ્ત થયેલું છે એ બી સાંભળો. અને આ વેદોથી અમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય બંધાયેલા છીએ. આ વેદોનું પ્રચાર અને પ્રસાર કરવું અને સમાજમાં લાવવું એ અમારું ફરજ છે. પણ જ્યાં પણ આ વેદોનું આચરણ અને ઉચ્ચારણ થશે ત્યાં
સત્ય ધર્મ હશે, આ સત્ય બિલકુલ નહીં. અને જ્યાં જ્યાં સત્ય ધર્મ હશે ત્યાં ત્યાં તો અમારે આવવું જ પડશે, અવતાર લેવા જ પડશે. એટલા માટે આ સંપ્રદાય, આ બારમતી તીર્થનો પાઠ છે એ મેષદેવનો એ પાઠ છે અને મેષ પંથનો છે. એટલા માટે મારે માતંગ દેવની ચોથી પેઢીએ આવવું પડ્યું. પંડમામય જીવ બ્રહ્મા અહીંયા હું છું એ જ. આમ કહીને મામય દેવ ત્યાર પછી થોડાક ફેરફારો અને સૂચનો કર્યા છે. દાખલા તરીકે માતંગ દેવ, લુણંગ દેવ, માતય દેવના વખતમાં બારમતી તીર્થનો પાઠ એ પશ્ચિમ તરફ મુખ રાખીને કરવું પડતું હતું, એ દિશા તરફ. મામય દેવે થોડુંક ફેરફાર કરતા એ બારમતી તીર્થનું પાઠ કે તીર્થનું મંડાણ એ પૂર્વ દિશા તરફ દાદાએ કર્યું, થોડુંક ફેરફાર કરતા. કારણ જણાવતા એમણે એમ કહ્યું કે શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, કે શાસ્ત્રોની વાતો પ્રમાણે અલખ દેવની પોઢવાની જે એમની જે રીત છે એ પૂર્વ દિશા તરફ દાદાનું છે. એ પૂર્વ દિશા તરફ દાદાના પગલા છે. અને પશ્ચિમ દિશામાં દાદાનું મસ્તક અને ઉત્તર દક્ષિણમાં દાદાના એક હસ્ત, હાથો, ભુજાઓ હોય છે. આવી રીતે અલખદેવના પોઢણા છે. એટલે આપણે આજથી એક નવો નિયમ અને બનાવીએ છીએ કે પૂર્વ દિશા તરફ જો આપણે આરાધના કરીએ, આરાધ કરીએ તો અલખદેવનાની પૂજા આરાધના થઈ કહેવાય. માટે ચરણોને પૂજવું એ અતિ મહત્વનું એક પૂજા હોય છે, આરાધ હોય છે. તો આ ચરણોની પૂજાથી અલખદેવ અતિ પ્રસન્ન થાય છે. માટે પૂજા પાઠ અને આરાધના માટે આપણે પૂર્વ દિશા એ શ્રેષ્ઠ છે, એમ દાદા કહે છે, એ શ્રેષ્ઠ છે. આવી રીતે મામીદેવ પૂર્વ દિશા તરફ પાઠ માંડ્યો છે, બારમતી તીર્થનું મંડાણ કર્યું છે. પાઠમાંથી બિરાજમાન થઈ બારમતી તીર્થની દાદાએ શરૂઆત કરી ક્રિયાની. હે મેઘવારો, હે મારા વડીલો, હે માતંગદેવ, લુણંગદેવ, માતયદેવ, તેઓ જે મહાન પુરુષ હતા એઓની પોતાની નજરમાંથી જે પોતે જ્યોત પ્રગટ કરતા, નજરોથી એમના જ્યોતથી પ્રગટ કરતા જ્યોતને એ પ્રકાશથી હવે હું બીજું ફેરફાર એ કરું છું કે હું મારા જમણા હાથની તર્જની આંગળીમાંથી તેજ પ્રગટ કરીશ આ જ્યોતને. ત્યારથી આ જ્યોતનું જે પ્રગટ કરવાનું હતું તે દાદાની જમણા હાથની આંગળી, તર્જની આંગળીથી દાદાએ આ જ્યોત પ્રગટ કરવાની પણ એક રીત ત્યારથી દાદાએ શરૂ કરી, જગાવી, પ્રગટ અને જ્યોત જગાવી. આવી રીતે પૂર્વ દિશાની સમજણ અને તર્જની આંગળીથી જ્યોત જગાવી પરચો આપનારા મામયદેવ એને કર્મવીટી ચોસણ આપવામાં આવી છે. અને મામયદેવને કર્મદેવ ચોસણની સન્માનિત કરવામાં આવ્યા છે. બોલીએ પૂજ્ય મામયદેવ કી જય. ત્યારે મામયદેવે કહ્યું, હે મેઘવારો, આ બારમતી તીર્થનો પાઠ તો સદા શિવ અને મેશ્વર દેવનો સ્થાનનો આ પાઠ છે. જે કોઈ આ પાઠને માનશે, સદાથી પૂજશે, મેષદેવનો અનુયાયી એ મેશ્વરી કહેવાશે. ત્યારથી મેશ્વરીઓ, મેઘવારો સાંભળો, મેઘવારો સાંભળો. ત્યાં અત્યાર સુધી મેઘવારો હતા, મેઘવાર કહેવાતા તમે સર્વે લોકો આ પંથને સદાથી માનો છો અને બારમતી તીર્થ પર તમારી ધાર્મિક અને ક્રિયામણ પણ કરી રહ્યા છો. એટલા માટે તમે મેષદેવના પ્રિય મહેશ્વરી છો, મેષદેવના પ્રિય મહેશ્વરી છો. આજથી અમે સંપ્રદાયના બારમતી તીર્થનો પાઠને માનનારો એ મહેશ્વરી કહેવાશે. અહીંયાથી મહેશ્વરી કહેવાના. મેઘવારોમાંથી પેલે ઝાંખરિયા, ઢેઢ, સિંભરિયા,
મેઘવારો હવે મેશ્વરી કહેવાના પૂજ્ય મામઈ દેવની કહેવાથી, મામઈ દેવના આશીર્વાદથી તમે મેશ્વરી થયા છો. આવી રીતે મામઈ દેવ મેશ્વરી શબ્દનો ઉચ્ચાર શરૂ કરેલો છે. ત્યારથી આવી રીતે મામઈ દેવ પોતાના આવા પિતાશ્રી માતઈ દેવની આ સામબારમાંથી તીર્થનો પાઠ પણ પૂર્ણ કરેલો મામઈ દેવ. ત્યાર પછી માતઈ દેવની અંતિમ વિધિ બોસમણી યજ્ઞ કરવા માટે સમાધિ સ્થળ સિંધ ભાદરા દંડ હવે જવાના રવાના થયા છે. જવા માટે એમના સાથે એમના પત્ની ભૂરી દેવી, ફફલિયાણી, સાંગળ રોલો એમના પત્ની અને 10-12 જણા મેશ્વરી મેઘવારો ડાલા સાથે હાલવા તૈયાર થયા છે. આવી રીતે તેઓ આવી પહોંચ્યા સિંધ પાકિસ્તાનના ભાદરાદંડ ગામમાં. અને હવે આ બાજુ સિંધની એવી રીતે પરિસ્થિતિ હતી કે આખું સિંધ વેરવિખેર થયેલું હતું. મોગલોનું સામ્રાજ્ય હતું. આંતર વિગ્રહથી ભરેલું અને છીનભીન થયેલો આ પ્રદેશ એ સિંધ. એવા સમયમાં સિંધમાં માતઈ દેવની ધાર્મિક ક્રિયાઓ કરવા માટે મામઈ દેવ ભાદરાદંડમાં આવેલા છે, દાડા પધાર્યા છે. ત્યાં થોડાક દિવસ સૌ રોકાણા. તે દરમિયાન જ્યાં માતઈ દેવ ગમન કરે નિર્વાણ થયેલા તે સ્થળે સૌ રહ્યા છે, ત્યાં નિવાસ કરે છે ને રહે છે. ત્યાં માતઈ દેવની ધાર્મિક વિધિ ક્રિયાકર્મ કરવામાં આવી. એ દરમિયાન આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં મેશ્વરીઓ, જે હમણાં મેશ્વરીઓ બના પેલા મેઘવારો હતા, તે ત્યાં આવેલા છે. અને સર્વે બધા મળે છે. ધર્મ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જ્ઞાન વેદોનું, શાસ્ત્રોનું એક સૌને સમાજ અને સંસ્કારો આપી રહ્યા છે. બોલીએ પૂજ્ય ધણી માતંગ મામઈ દેવ કી જય. આજના આપણે આ માતંગ પુરાણ જ્ઞાન કથનને આપણે વિરામ આપીએ. એના પહેલા ફરી આજે રહી ગયું એટલે ફરી આજે આપણે મેશ્વર્યા પાંચો દેવો યચિંદો, એ પાંચો દાડો વચિંદો, જોગ પાંચો રથજી ગાલ્યો કે દો, જોગ મંડાણ જાલે કાઢી દો ને જ્ઞા દો, એ ગાતા કે વેરાયને હે અમારો સોણાઈ દો. આય મેશ્વર્યા પાજો દેવ યચિંદો, એ પાંચો દાડો વચી. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય. પૂજ્ય ઋણંગ દેવ કી, પૂજ્ય માતઈ દેવ, પૂજ્ય મામઈ દેવ. હરિઓ શાંતિ શાંતિ. હે રાધા દયા જસાગર શ્રી રામ. હરિઓ. શ્રી રામ.